જે દેશની સંસદ ચલાવવા 1 મિનિટના 2.5 લાખ રૂપિયા ખર્ચ થતો હોય, જે દેશ મિડલ ક્લાસના ખભા પર ચાલતો હોય, સામાન્ય માણસો જ્યાં સુધી બધું સહન કરતા જાય ચૂપચાપ ત્યાં સુધી દેશ એકદમ સામાન્ય ગતિથી આગળ વધતો રહેતો હોય, એ દેશની સંસદની બહાર સાંસદો દરરોજ એકબીજાની સાથે સંઘર્ષમાં ઉતરીને તમાશા કરી રહ્યા છે અને દરેક પક્ષમાંથી એક પણ પક્ષના નેતાઓ સામે આવીને એવું નથી કહેતા કે આનું ચર્ચા કરીને આપણે નિરાકરણ માટે કામ કરીશું. શરૂઆતમાં કરીશું એ સંઘર્ષની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશ અનેક રંગ આજે જોઈ રહ્યો છે. એક બાજુ તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે અને તિરંગાના રંગે રંગાતો દેશ જોવા મળશે. 15 ઓગસ્ટ આવવાની છે. એ દરવાજા ખટખટાવી રહી છે. મધ્યરાત્રિએ આઝાદી મેળવેલું ભારત આઝાદ જ્યારે થયું ત્યારે એણે કયા સપના જોયા હતા? મારા અને તમારા પૂર્વજો જે આઝાદીનું એલાન થતાની સાથે જ આંખમાં ચોધાર આંસુએ રડ્યા હતા અને દરેક રડ્યા હતા. એક માણસ એ વખતે દેશમાં આખી જેટલી આબાદી હતી એમાંથી એક માણસ બાકી નહીં હોય કે જેની આંખમાં ખુશીના આંસુ નહીં આવ્યા હોય. અને એ ખુશી જે આપણા સુધી પહોંચી આપણા સુધી પહોંચતા સુધીમાં 8 દાયકા ન થાય ત્યાં સુધીમાં આપણને શું થયું? આપણને એ થયું કે જે દેશ કોણ ચલાવે છે? તો મોટા ભાગે મિડલ ક્લાસ ચલાવે છે. દરેકનું સરખું યોગદાન છે, એ છતાંય આ દેશને ચલાવવામાં અને બહુ સ્મૂથ રીતે સરળતાથી કોઈ હોબાળા વગર ચલાવવામાં મિડલ ક્લાસનું સૌથી મોટું યોગદાન એટલે છે કેમ કે મિડલ ક્લાસ માટે કજિયા કરવાનો સમય જ નથી. એને ખૂબ અસંતોષ છે, એ ખુશ નથી. એ સવારે જાગે છે થી લઈને રાત્રે ઘર સુધી પહોંચે છે. આખી આ યાત્રામાં એક એક જગ્યાએ ઠોકરે ચડે છે. એ બસમાં બેસવા માટે બારીમાંથી રૂમાલ નાખતો મિડલ ક્લાસ હોય કે પછી અપડાઉન કરતો વિદ્યાર્થી હોય, એ BRTS MTS જેવી બસમાં સફર કરતી વિદ્યાર્થીની કે જે અનેક નજરોનો ભોગ બનતી હશે, એ દરેક માણસ કે જે 4 રસ્તા પર બાઇક લઈને જતો હશે ને કોઈને કોઈ વાતે કોન્સ્ટેબલ સાથે રકઝકમાં દરરોજ ઉતરતો હશે, એ કોઈને કોઈ માણસ કે જે VIP મુવમેન્ટ થતી હોય ને કાફલામાં ફસાતો હોય, પરેશાન થતો હશે, લેટ થાય તો ઓફિસમાં બોસની ગાળો સાંભળતો હશે, સહકર્મીઓ સાથે ઈગો ક્લેશિસ થતા હશે, સામાન્ય થતી નોકરીમાં જો એક દિવસ પગાર મોડો થાય તો એનું અટવાતું EMI એના માથા પર હશે, એના મોટા સપના હશે. ગુંગળામણ ઓછા પૈસાની નથી, ગુંગળામણ વધારે સપનાની છે. હાથમાં રહેલા મોબાઈલની છે, મોબાઈલમાં આવતા ઇન્સ્ટાગ્રામની છે, ઇન્સ્ટાગ્રામમાં આવતી રીલની છે અને રીલમાં બાજુવાળાની વધારે વિશાળ દેખાતી દુનિયાની પણ છે અને એમ પણ બીજાની થાળીમાં લાડવો વધારે મોટો દેખાય. આ ચક્રમાંથી બહાર જ નથી આવતો. પણ જે દિવસે બહાર આવશે ત્યારે શું એ નહીં જુએ કે દેશની સંસદની બહાર શું થઈ રહ્યું છે? દેશમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે, છેલ્લા તબક્કામાં છે અને ચર્ચાના નામ પર કોઈ તૈયાર નથી. સત્તાનો પોતાનો અહંકાર છે અને વિપક્ષનો પણ એવો જ અહંકાર છે. વિપક્ષમાંથી રાહુલ ગાંધી આજે ખૂબ આક્રમક દેખાયા. સૌથી પહેલા અમિત શાહ સામે આવ્યા, મીડિયાની સામે. એમણે મીડિયાના માધ્યમથી એલાન કરીને કહ્યું કે વિપક્ષ જે માંગ કરી રહ્યું છે, દેશભરમાં અલગ અલગ હિસ્સાઓમાં ચાલતા આંદોલનોની વાત કરી રહ્યું છે, યુવાનોના આંદોલનની વાત કરે છે, તો તમે આપો લોકસભાના સ્પીકરને પત્ર, આપણે 3 વાગ્યાથી ચર્ચા શરૂ કરીએ અને આવતીકાલે હું જવાબ આપીશ, હું હાજર થઈશ, હું આવી રહ્યો છું જવાબ આપવા માટે. રાહુલ ગાંધીએ કહ્યું કે વી ડોન્ટ કેર, અમને પડી જ નથી, અમારે તમને સાંભળવા જ નથી, અમે સાંભળવા જ નથી માંગતા. બહુ થયું. આ જે ઈગો ક્લેશિસ છે, આ જે અહંકારની લડાઈ છે, એ અહંકારની લડાઈની વચ્ચે એક પણ પાર્ટી પોતાની જાતને જસ્ટિફાઈ કરીને મહાન કહી શકે એ સ્થિતિમાં અત્યારે દેશમાં બચી નથી. દેશમાં જેનઝી આંદોલન થયું, લોકસભાનો ઘેરાવ કરવા ગયા તો દિલ્હીવાળાએ માર્યા. ઝારખંડમાં આંદોલન થયું, ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવા ગયા તો ઝારખંડવાળાએ માર્યા. ઝારખંડમાં JMMની સાથે કોંગ્રેસની સરકાર છે, દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પોલીસ એમના કંટ્રોલની નીચે છે. ત્યાં તો પેલેટ ગન પણ મારવામાં આવી. અતિશય અત્યાચારો થયા અને ક્રૂરતાના દ્રશ્યો ઝારખંડથી લઈને દિલ્હી સુધી આખા દેશે જોયા. જેને લાગતું હોય, કોઈ પણ જે જનરેશનમાં અત્યારે જનરેશન ઝેડના માણસોને એવું લાગે છે ને કે એ ક્રાંતિ કરી રહ્યા છે, તો નહીં, તમે ક્રાંતિ નથી કરી રહ્યા, તમે વધુ એક એક્સચેન્જ પોલિટિક્સ કરી રહ્યા છો જે દેશમાં વર્ષોથી થતું આવ્યું છે. નવનિર્માણ વખતે કુરબાની આપેલા માણસો કે ખૂબ લડેલા કે આંદોલન કરેલા માણસો આજે પણ બહુ જ ગૌરવથી એવું કહે છે કે અમે ઇન્દિરા ગાંધીને ઝુકાવ્યા હતા. એક એવી સ્ત્રી, એક એવી પ્રધાનમંત્રી કે જેને ઝુકાવવું ક્યારેય શક્ય નહોતું લાગતું, અમે એમને ઝુકાવ્યા. જેનઝી કહેશે કે અમે તો બાંધેલી મુઠ્ઠી ખોલી દીધી. આખા દેશમાં ડર હતો કે એમની સામે કોઈ ન બોલી શકે, અમે બોલ્યા, અમે નરેન્દ્ર મોદીને ઝુકાવ્યા. અને બધાએ પોતપોતાના સમયમાં આંદોલનના માધ્યમથી દરેક જનરેશને કોઈ એક નેતાને ઝુકાવ્યા. પણ ઝુકાવ્યા પછી શું? ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું થઈ ગયું, હવે શું? એ વાતનો જવાબ કોઈની પાસે નથી.
જે જંતર મંતરને બાકી સહિતનું આંદોલન કરનારા અભિજીત દીપકે સહિતના લોકોએ કહ્યું જંતર મંતરની સિઝન 2 આવી રહી છે. વેબ સિરીઝનો જમાનો છે. એક સિઝનથી સંતોષ નથી થતો લોકોને, બીજી સિઝન આવી રહી છે અને દરેક લોકો આ કરી રહ્યા છે. જરૂરી છે આ કરવું. તમારા ગળામાં અવાજ છે ને તમારી પાસે કરોડ છે ને કરોડ ટટ્ટાર છે ને ઝૂકતી નથી સત્તાની સામે, દર્શાવવું બહુ જરૂરી છે. ક્યારેક સાંકેતિક રીતે કશુંક બતાવવું પણ જરૂરી છે, પણ પ્રતીકવાદમાંથી બહાર આવીને વ્યવસ્થાના નિર્માણ માટે પણ કશું કરવું જરૂરી છે. અને દેશની સંસદની બહાર લડતા અને ઝઘડતા નેતાઓમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશની સંસદની બહાર ઝારખંડના મુદ્દે બૂમો પાડી રહ્યા હતા. એ બૂમો પાડતા હતા ત્યારે એમની જે આક્રમકતા હતી એના 1 લાખમાં ભાગની આક્રમકતા પણ જો જેન્ઝી આંદોલન વખતે દેખાઈ હોત અને એટલા જોરથી સૂત્ર નહીં પણ થોડા ધીરેથી દબાતા સ્વરે પણ જો એમના ગળામાંથી અવાજ નીકળ્યો હોત તો એ અવાજ બહુ જેન્યુન કહેવાતો. અને એ નેતાઓએ ખૂબ ગર્વ સાથે રાહુલ ગાંધીનો વિરોધ કરતા તસવીરો મૂકી. આ તો પેલું થઈ ગયું ફિટ્ટુસ. તમે વિરોધ કર્યો, અમે સામે વિરોધ કર્યો, ફિટ્ટુસ. તમે નરેન્દ્ર મોદી અમિત શાહનો વિરોધ કર્યો, અમે રાહુલ ગાંધીનો વિરોધ કરી રહ્યા છીએ, ફિટ્ટુસ થઈ ગયું. આ સામસામે ફિટ્ટુસ કરવાની વાત થોડી ચાલી રહી છે. તમે માર્યા ને અમે માર્યા, ફિટ્ટુસ. તમે લડ્યા અમે લડ્યા, ફિટ્ટુસ. તમે સૂત્રોમાં લગાવ્યા અમે સૂત્રો લગાવ્યા, ફિટ્ટુસ. તમે બૂમો પાડી અમે પાડી, ફિટ્ટુસ. તમે સંસદ ન ચાલવા દીધી અમે ન ચાલવા દીધી, ફિટ્ટુસ. તમે સત્તાનો વિરોધ કર્યો, અમે વિરોધ કરવા વાળાનો વિરોધ કર્યો, ફિટ્ટુસ. બધું જ ફિટ્ટુસ. આ જ થઈ રહ્યું છે દેશની સંસદની બહાર કમનસીબે. જે આક્રમકતાના દ્રશ્યો સામે આવે છે, અંગત સંબંધો ખૂબ સારા જ હોવા જોઈએ દેશના નેતાઓના. રાજનીતિને મનમાં ન ભરીને રાખવી જોઈએ. તમે દેશની સંસદની બહાર નીકળો એટલે બહુ જ સ્વાભાવિક છે કે તમારા અંગત સંબંધો સારા હોય. અને એટલે જ એ સારા સંબંધો શરદ પવારની હાજરીમાં, શરદ પવાર બેઠા છે, પ્રધાનમંત્રી બેઠા છે, સુપ્રિયા સુલેની દીકરીના લગ્નનું રિસેપ્શન છે અને બધા જ લોકો હળી મળીને સરસ મજાનું જમી રહ્યા છે ને એન્જોય કરી રહ્યા છે. તો તમે એ પ્રકારનો 1% તાલમેલ દેશની સંસદમાં કેમ નથી બતાવતા? ત્યાં 7 જન્મના દુશ્મનના જેવી વાતો કરો છો. વિચારધારાનો વિરોધ હોય, વ્યક્તિઓ સાથે પણ અસહમતિ હોય, એમના વિચારો સાથે અસહમતિ હોય, પણ વાત જ નહીં કરવાની. ત્યાં જ્યારે તમારા બહુ જ મોટા અહંકારો આવી જાય છે તો એ અહંકારો સાથે જમવામાં નથી આવતા, સાથે બોલવામાં નથી આવતા. તો તમે રાજનીતિક દુશ્મન નથી, પણ તમે દેશની સામે કેવું દ્રશ્ય ઊભું કરી રહ્યા છો કે તમે દુશ્મન છો અને એના પછી દેશની જનતા ગોટાળે ચડે છે. કોઈ જ કારણ વગર એમને જ દુશ્મની કરે છે આજુબાજુવાળા માણસો સાથે. જે બહેનો, જે સ્ત્રીઓ, જે છોકરીઓ જે લડી રહી હતી આંદોલનમાં, જેને તમે ઓળખતા નથી, જેને તમે જોઈ નથી, અને તમે મા બેનની ગાળો આપી. એ ગાળો બોલે છે એવું કહીને એમને ગાળો આપી. શું કામ? અને જે લોકોના માટે તમે લડી રહ્યા હતા એ લોકો સાથે બેસીને એક ભાણે જમી શકે છે, એક આખી જગ્યાએ સાથે બેસી શકે છે. સામાન્ય માણસોની અંદર રાજનીતિના નામે વૈમનસ્ય ભરાતું જાય અને એમના નેતાઓ એ ઉપર બેસીને સરસ મજાની પાર્ટી કરતા જાય ત્યારે સમજવાનું કે દેશની નહીં દુનિયાની રાજનીતિમાં વર્ષોથી આ જ પ્રકારના ચિત્રો ચાલતા આવ્યા છે. એનિમલ ફાર્મ નામે બહુ જ અદ્ભુત નવલકથા છે. એ એનિમલ ફાર્મ વાંચજો ક્યારેક. તો એનિમલ ફાર્મ વાંચશો તો તમને એવું લાગશે કે આજના સમય માટે જ આ લખાઈ છે કદાચ. એ તમે 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં વાંચ્યું હોત તો એવું લાગતું હતું લાગુ પડે છે ને કદાચ આજથી 10 વર્ષ પછી પણ લાગુ પડશે. અને એટલા જ માટે દેશની સંસદમાંથી જે તસવીરો સામે આવી રહી છે એ અમિત શાહના સ્પષ્ટતા સાથે બોલાયેલા ભાષણની હોય કે પછી રાહુલ ગાંધીના આક્રમકતાવાળા તેવરની, એ બંનેમાંથી એક પણ તસવીરો એવી નથી કે જે દેશને એક દિશા આપશે. કેમ કે કોઈ જ સંવાદ માટે તૈયાર નથી. દરેકના ઈગો છે એકબીજાની સાથે અથડાઈ રહ્યા છે અને મિડલ ક્લાસને કશું જ ઈગો પર લેવાનો ટાઈમ નથી. કેમ કે એણે તો ઘરમાં ઝઘડા કરવાના છે, રસ્તા પર પેલા કોન્સ્ટેબલ સાથે મગજમારી કરવાની છે, બોસ સાથે કરવાનું છે, ને પછી કશું ફ્રીમાં કે સસ્તું મળી જશે તો એના માટે એણે લાઇનમાં ઊભું રહેવાનું છે, આમ લાઇનનો વિરોધ કરવાનું છે. પણ આઈફોન આવે તો EMIથી આઈફોન લેવા માટે લાઇનમાં ઊભા રહીને 12 કલાક રહેવાનું છે. ત્યાં સમયની કિંમત નથી અને એટલે જ માનવ કલાકોની કિંમત હોય એ શબ્દ નથી. તો આ બધા જ ચક્રવ્યૂહમાં એણે ફસાવાનું છે ને એટલે જ એનો ઈગો જ છે નહીં, એની પાસે ઈગો જ નથી, અહંકાર જ નથી. તો એ ક્યાંથી ગવાવાનો? એટલે જેમના ગવાઈ રહ્યા છે અહંકારો એમને સાંભળીએ શું કહ્યું એમણે દેશની સંસદની બહાર. आज मैं चैनलों के माध्यम से इन विपक्ष को कहना चाहता हूं कि आप एक पत्र 2 बजे तक लिख कर दे दीजिए स्पीकर साहब को. 3 बजे से चर्चा चालू कर देंगे और कल 3 बजे मैं जवाब दे दूंगा सारी चीजों का. संसद में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं. अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो. इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती है. शायद आपके पद्धति में होगा मगर संसदीय पद्धति ये नहीं है. संसद में एट लेंथ चर्चा होती है. आज 3 बजे से देर रात तक जब तक वो बैठे और कल दोपहर 3 बजे तक हम तो क्वेश्चन आवर भी सस्पेंड करने के लिए तैयार है अगर स्पीकर साहब
अनुमति देते हैं तो कल 3 बजे तक मैं चर्चा के लिए तैयार हूं। मैं खुद बैठूंगा, हर चीज लिखूंगा और हर चीज का जवाब दूंगा, जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए, दूध का दूध और पानी का पानी हो जाए। अब विपक्ष ने तय करना है कि उनको चर्चा करनी है या हंगामा करना है। हमने खारगे जी और मैंने प्रेस कॉन्फ्रेंस किया, बाकी ऑपोजिशन ने क्लियरली बोला है वी आर नॉट इंटरेस्टेड इन लिसनिंग टू मिस्टर अमित शाह imagination. We are not interested in him giving us a lecture or a discussion. We are interested in one simple thing. And when I say we, I mean the younger generation of this country. Who shot those students? Who gave the order to shoot those students? Who blinded one of the students? Who shot one of the students in the ear? Who gave the order to beat the students with lathis, with nails? Who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he is culpable. And if he did not, he should resign because he is incompetent. राइट दिस इज अब आपने मुझसे सवाल पूछा, आप उनको इंटरप्ट करती हैं। नहीं, जब वो बोलते हैं आप सुनिए, जब वो बोलते हैं आप इंटरप्ट करते हैं। नहीं, मेरा जवाब बोल लीजिए। आप इंटरप्ट करते हैं जब वो बोलते हैं, क्यों नहीं करते हैं आप? हमें इंटरप्ट करते हैं, हमें 24 घंटा इंटरप्ट करते हैं, मगर उनको कभी इंटरप्ट नहीं करते आप। उनमें क्या स्पेशल चीज है जो पूरा मीडिया चुप करके चूहे जैसे उसके सामने खड़ा हो जाता है? आपको स्टूडेंट्स नहीं डर रहे हैं, पूरे देश में स्टूडेंट्स नहीं डर रहे हैं, आपको भी नहीं डरना चाहिए। सर उनका जो एक सेकेंड, तो द क्वेश्चन इज नॉट whether Mr. Amit Shah comes and opines. We don't care what he has to say. Okay. First of all, the most important thing to understand is 20 दिन के लिए गायब हो गए। यहां बैठे थे, गाड़ी आती थी जाती थी, 30 गाड़ियां उनके, स्टूडेंट शुड नो दिस, 30 कार्स अराउंड अमित शाह। उनके घर के सामने जाइए, वहां पे मतलब 1000 पुलिस वाले खड़े हुए हैं कि कोई बच्चा ना आ जाए। तो गुब्बारे में से गैस निकल गई, अब लास्ट मिनट वो उसमें फिर से गैस भरने की कोशिश कर रहे हैं, बट गुब्बारा फट गया है। अमित शाह हैज नो करेज, द होम मिनिस्टर ऑफ इंडिया हैज नो करेज, ही कैन नॉट कम टू द हाउस। झारखंड पे मैं चुप नहीं हूं, प्रेस कॉन्फ्रेंस में मैंने सीधा क्लियरली बोला है, वी डू नॉट अप्रिशिएट एनी वायलेंस अगेंस्ट आवर स्टूडेंट्स। मैं चुप नहीं हूं, खुल के बोल रहा हूं, ठीक है।